આજરોજ નૌકાર દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે 8 થી 9:30 દરમિયાન લાખો લોકોએ નૌકાર મહામંત્રના જાપ કર્યા હતા. ત્યારે જામનગરમાં વિવિધ સ્થળોએ હજારો ભાઈઓ, બહેનો અને બાળકોએ સામૂહિક જાપમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જોડાયા હતા. જામનગર શહેરના પટેલ કોલોનીના આરાધના ભવનમાં સાધ્વીજી ભગવંત ધર્મરેખાવજી મહારાજની નિશ્રામાં જાપનું આયોજન કરાયું હતું, જેમાં સાધ્વીજીએ મોબાઈલમાં સમય વેડફવાને બદલે નૌકાર મંત્રના જાપ કરવા આહવાન કર્યું હતું. કેડી શેઠ ઉપાશ્રયમાં ગોંડલ સંપ્રદાયના સંતોની નિશ્રામાં 100થી વધુ લોકોએ જાપ કર્યા હતા. આ ઉપરાંત પારસધામ, લીમડીવાડા ઉપાશ્રય, તેજ પ્રકાશ ઉપાશ્રય, પટેલ કોલોની, સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, દેવબાગ ઉપાશ્રય અને પોપટ ધારશી ઉપાશ્રયમાં પણ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. વિશ્વમાં પ્રવર્તી રહેલી અશાંતિને ધ્યાનમાં રાખીને આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સર્વ જીવોને શાંતિ મળે તે માટે સામૂહિક પ્રાર્થના કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.